સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 14મા દિવસની પ્રેક્ટિસ હતી પ્રભુ પાસે કાંઈ માંગવું નહીં, મુક્તિ પણ માંગવી નહીં. માંગીશું એ મળશે પણ પ્રભુ જતા રહેશે. એટલે પ્રભુ પાસે કાંઈ માંગવું નહીં. નિષ્કામ ભક્તિ ઉત્તમ ભક્તિ છે. સર્વએ પ્રેક્ટિસ કરી હશે અને હંમેશા કરશે. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ના રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે, માતાજીને કહો તમારો રોગ સારો કરે. રામકૃષ્ણે કહ્યું, મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપીશ. શું કીધું? મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપીશ. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માંગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજદાર માંગતો નથી. સુદામાની ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી. તેમની પત્નીએ તેમને કૃષ્ણને ત્યાં માંગવા મોકલ્યા. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. સુદામા માંગવા આવ્યા નથી. દ્વારિકાનો તેમણે વૈભવ જોયો પણ સુદામાએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું કે મને જોતા જ મારા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળેલા. તેમને મારા દુઃખની કથા કઈ સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. સુદામાએ શું વિચાર્યું કે મારા દુઃખની કથા હું પ્રભુને કહીશ તો મારા પ્રભુને દુઃખ થશે. મારા દુઃખ એ મારા કર્મનું ફળ છે. મારા દુઃખ એ મારા કર્મનું ફળ છે. મારું દુઃખ જાણી મારા દુઃખ માટે મારા પ્રભુને વધુ દુઃખ કેમ આપવું? એટલે સુદામાએ ભગવાન પાસે કાંઈ માંગ્યું નથી. સુદામાને એક જ ઈચ્છા હતી, મારા પૌઆ ભગવાન આરોગે તેની મારે ઝાંખી કરવી છે. સુદામાની શું ઈચ્છા હતી કે મારા પૌઆ પ્રભુ આરોગે તે મારે જોવું છે, મારે તેની ઝાંખી કરવી છે. સુદામા લેવા આવ્યા નથી, તે પોતાનું સર્વસ્વ આપવા માટે આવ્યા છે. સુદામા લેવા આવ્યા નથી, તેમનું સર્વસ્વ આપવા આવ્યા છે. સર્વસ્વ એટલે શું? સુદામા પાસે કાંઈ જ નહોતું. એ પૌઆ જેમનું સર્વસ્વ હતું એ સર્વસ્વ આપવા આવ્યા છે. ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે. ઈશ્વર પહેલાં તમારું બધું જ લઈ લેશે, સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. ભક્તિ નિષ્કામ હોય એટલે કામના વગરની, ઈચ્છા વગરની, ખાલી પ્રભુ માટે ભક્તિ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ઈશ્વર પણ ઈશ્વરપણું ભૂલી જાય છે. 10 દિવસના ભૂખ્યા હતા તો પણ સુદામાએ એ મુઠ્ઠી પૌઆ એટલે પોતાનું સર્વસ્વ ભગવાનને આપી દીધું. સુદામાના પૌઆ ભલે મુઠ્ઠી જેટલા હશે પણ સુદામાનું તો તે સર્વસ્વ હતું ને. પૌઆની કિંમત નહોતી, સુદામાના પ્રેમની કિંમત હતી. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે એમ માનજો. ફરી જોઈએ. મારા સુખ માટે મારા ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે એમ માનજો. ભગવાન પાસે કાંઈ માંગશો નહીં, તેથી ભગવાન ઋણી બનશે. ભગવાન પાસે કાંઈ માંગશો નહીં તો ભગવાન તમારા ઋણી બનશે. ગોપીઓએ કાંઈ માંગ્યું નથી,
ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી, એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી ગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે કે અમે તમારી નિઃશુલ્ક દાસિકા છીએ, નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કાંઈ માંગતી નથી. ખાલી શું ઈચ્છે છે? ગોપીઓ પ્રભુ પાસે એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબન રૂપ આપનું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહો. ફરી જોઈએ ગોપીઓ શું ઈચ્છે છે? સંસાર રૂપી કૂવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબન રૂપ આપનું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહો. એક સખી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો? અરે તે તો અહીંયા હાજર છે ઉદ્ધવ. લોકો કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં ગયા છે, પણ તે ખોટું છે. મારા ઠાકોરજી હંમેશા મારી સાથે છે. 24 કલાક અમારો અને તેમનો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. તુકારામ તેથી જ તો કહે છે, ભલે મને ભોજન ના મળે પણ 24 કલાકમાં એક ક્ષણ પણ હે પ્રભુ, હે વિઠ્ઠલનાથ, મને તમારાથી અલગ ન કરશો. ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી મદર્થે ત્યક્ત દેહિકા છે. ગોપીઓનો આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. ગોપીઓનો આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. સુદામાની નિષ્કામ ભક્તિ યાદ રાખીને તેવી ભક્તિ કરો. સુદામા અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. સુદામાની નિષ્કામ ભક્તિ હતી. તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરો તો ભગવાન પણ પોતાનું સર્વસ્વ તમને આપશે. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે, અને તેથી જ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની પણ ઈચ્છા ન હતી. શ્રી કૃષ્ણનું સુખ એ જ મારું સુખ, શ્રી કૃષ્ણનું સુખ એ જ મારું સુખ, એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક સખીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે શ્રી કૃષ્ણ વિયોગમાં અમારી દશા કેવી છે તેનો ઉદ્ધવજી આપે અનુભવ કર્યો છે. મથુરામાં ગયા પછી શ્રી કૃષ્ણને કહેજો, આપ મથુરામાં આનંદમાં બિરાજતા હોવ તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતે સુખી થવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે. અમારા સુખ માટે તેઓ અહીં ન આવે, પરંતુ જો તેઓને પોતાના સુખ માટે અહીંયા આવવું હોય તો ભલે આવે. બીજાને સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. બીજાને સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. શાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ સૂત્રમાં લખ્યું છે, ધન્ય છે વ્રજ ભક્તોને. તે શ્રી કૃષ્ણને મથુરા મળવા ગયા નથી. ગોપી પ્રેમમાં પાગલ બને છે ત્યારે અનુભવ કરે છે કે શ્રી કૃષ્ણ મારી સાથે છે. એક સખી વિચારે છે કે હું ત્યાં મળવા જઈશ, પણ હું ત્યાં જાઉં અને ઠાકોરજીને કાંઈક પરિશ્રમ થાય તો, તેઓને સંકોચ થાય તો. પરમાત્માના દર્શન કરતાં મને તો આનંદ થશે, પરંતુ મને જોતા મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગ્વાલણો સાથે હું રમતો હતો. ના ના, મારે મથુરા જવું નથી.
મારા પ્રેમમાં જ કંઈ ખામી હશે, એટલે તેઓ મને છોડીને ગયા છે. મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. તેથી શ્રી કૃષ્ણ કહે છે કે મને ગોકુળમાં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો છે તે દ્વારિકામાં નથી. ગોપીઓનો પ્રેમ નિષ્કામ છે. ભગવાનનો આશ્રય લે તે નિષ્કામ બને છે. ભગવાનનો આશ્રય લે તે નિષ્કામ બને છે. ગોપીઓની અભિભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી પ્રેમનો મહિમા જોવા મળે છે. શ્રી કૃષ્ણ એક વખત બીમાર પડ્યા. પ્રભુએ બીમાર પડવાનું નાટક કર્યું. કોઈ દવા સફળ થઈ નહીં. ત્યારે પ્રભુએ વૈષ્ણવની ચરણરજ દવા તરીકે માંગી. કોઈ વૈષ્ણવ પોતાના ચરણની રજ દવા તરીકે આપે તો ભગવાનનો રોગ સારો થાય. કૃષ્ણની પટરાણીઓ પાસે પદરજની માંગણી કરવામાં આવી. સઘળા રાણીઓ આંચકો અનુભવે છે. પ્રાણનાથને અમે અગર અમારી ચરણ રજ આપીએ તો અમને તો બહુ મોટું પાપ લાગે. અમારે તો નરકમાં જવું પડે. નરકમાં કોણ જાય? અમે પદરજ આપીશું નહીં. બીજાઓ પાસે રજની માંગણી કરવામાં આવી, પણ કોઈ તૈયાર થયું નહીં. અંતે ગોપીઓ પાસે આ વાત લઈ જવામાં આવી. ગોપીઓએ વાત સાંભળી કે અમારા કૃષ્ણ બીમાર છે. જો તેઓ સારા થતા હોય તો અમે અમારા ચરણની રજ આપવા તૈયાર છીએ. તેના બદલામાં અમને જે દુઃખ ભોગવવાનું આવશે તે અમે ભોગવીશું. જો અમારો કનૈયો સુખી થતો હોય તો અમે નરકની યાતનાઓ પણ સહન કરવા તૈયાર છીએ. ગોપીઓએ ચરણ રજ આપી. શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. સાચા નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ. સાચા નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. ભક્તિ વગર વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. આદત અને હાજત ઓછી કરે તો જ માનવ પ્રભુમાં લીન બની શકે છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે. વેદાંત સર્વ માટે નથી. વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય તેના માટે છે. વેદાંતનો અધિકારી કોણ? જેણે ષટ સંપત્તિ વગેરેની પ્રાપ્તિ કરી હોય તે વેદાંતનો અધિકારી છે. જ્યારે ભાગવત તો સર્વના માટે છે. ભાગવતનો અધિકાર સર્વને છે. છતાં બતાવ્યું છે કે શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોને જાણવા યોગ્ય પરમાત્માનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. તે બધાને પજવે છે. જ્ઞાની તેમજ યોગીઓને પણ પજવે છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. એટલે શું ઠાકોરજીને લઈને ફરવાનું? બધે ઠાકોરજીને લઈને ફરવાનું શક્ય નથી. એટલે મનથી ઠાકોરજીને સાથે રાખવા. મનથી હંમેશા ઠાકોરજીની સાથે રહેવું. તો આપણે જ્યાં જઈએ ત્યાં ભક્તિ કરી શકીશું. બીજું આપણે જોયું કે ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. તો આપણે આની પ્રેક્ટિસ કરીશું કે ઠાકોરજીને હંમેશા સાથે રાખીશું અને ઠાકોરજી પાસે કાંઈ માંગીશું નહીં. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.